નમસ્કાર મિત્રો, એક બાજુ શાકબારાની બબાલ ચાલી રહી છે તો બીજી બાજુ ચૈત્ર વસાવાનો કેસ ચાલી રહ્યો છે. શાકબારાની બબાલ ખેડાણ મામલે છે અને ચૈત્ર વસાવાનો કેસ પણ એઝ ઇટ ઇઝ સેમ ખેડાણ મામલે જ છે. એ જ ખેડાણની જમીન માટે ખેડૂતો જો ઝૂંબી રહ્યા હતા અને ચૈત્ર વસાવા વચ્ચે પડ્યા અને ત્યાંથી જ વનકર્મીએ એમની ઉપર આક્ષેપ રાખ્યા કે એમને મારકૂટ કરી છે, ગેરવ્યવહાર કર્યો છે અને ત્યાંથી જ આખો કેસ શરૂ થયો અને આ જ કેસમાં ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. રાજપીપળા કોર્ટ છે એમને 7 વર્ષની સજા તો આપી, પરંતુ ત્યારબાદ હવે ધીરે ધીરે આ કેસ છે હાઈકોર્ટ ગયો છે અને એક બાદ એક બધાના જામીન લેવા માટે સ્ટે મૂકવામાં આવી રહ્યા છે અને એ પ્રોસેસ છે એ ચાલુ છે. સર્વપ્રથમ એ જે 18 દિવસનું બાળક હતું અને સાથે જ એમની જે માતા હતી એ બંનેના જામીન થઈ ચૂક્યા છે. હવે એવી વાત છે કે ચૈત્ર વસાવાના જામીન હજી પણ નથી મુકાયા. એની પહેલાં બીજા બધા જે ખેડૂતો છે એમના અને સાથે જ શકુંતલા વસાવા એટલે કે ચૈત્ર વસાવાના પત્ની છે એમના જામીન મૂકવામાં આવ્યા છે. એ જામીન મંજૂર થયા બાદ સ્ટે મળ્યા બાદ ચૈત્ર વસાવાના જામીનની પ્રોસેસ શરૂ થશે. એવી વાતની વચ્ચે ચૈત્ર વસાવાને અલગ અલગ જગ્યાઓથી સમર્થન મળી રહ્યું છે. ચૈત્ર વસાવા છે એમના સમર્થનમાં અલગ અલગ રાજ્યોમાંથી લોકો બોલી રહ્યા છે. આદિવાસી સમાજ મેદાને છે ને બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ પ્રયત્ન કરી રહ્યું છે. વાત એ છે કે ચૈત્ર વસાવાને સમર્થન અલગ અલગ જગ્યાઓથી મળી રહ્યું છે. જન સમર્થનને જોઈ અને આ જે લોકો છે બીજા એ ચૈત્ર વસાવાને સમર્થન કરી રહ્યા છે. એવું જ સમર્થન સુરતના માંગરોળમાંથી આવ્યું છે. સુરત માંગરોળ ડેડિયાપાડાનો આ કેસ છે. તમે વસ્તુ વિચાર કરો, ડેડિયાપાડાનો કેસ અલગ અલગ જિલ્લાઓ તો ઠીક, પરંતુ અલગ અલગ રાજ્યોમાં પણ ઇફેક્ટ કરી રહ્યો છે અને એના જ આદિવાસી સમાજમાં લોકો છે એ આ ઘટના પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી બાજુ સુરતના માંગરોળમાં પણ આ ઘટના બની છે. આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપતા ચૈત્ર વસાવા છે એમની સજા પર સ્ટે લાવવા માટે આવેદન આપ્યું છે. સર્વપ્રથમ આ ઘટના બની જે સમર્થનમાં લોકો એકઠા થયા ત્યારે આદિવાસી સમાજ છે એમના આગેવાનનું નિવેદન પણ સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળી. માંગરોળ ખાતે રાષ્ટ્રપતિશ્રીને અને રાજ્યપાલશ્રીને સંબોધીને માંગરોળમાંથી અહીંયા ઉપસ્થિત તમામ અમારા સમાજના આગેવાનો તથા શુભચિંતકોએ ચૈતરભાઈને જે પણ સજા થઈ છે એ સજા પર સ્ટે આવે અને એ વહેલીથી વહેલી ધોરણે બહાર આવે એ બાબતે અમે રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આજે આવેદનપત્ર આપ્યું છે. જ્યારે જોવા જઈએ તો નીચલી કોર્ટ દ્વારા જે પણ હુકમ થયો છે તેમાં ન્યાયતંત્ર સીધા શંકાના દાયરામાં આવે છે. ત્યારે અમને ઉચ્ચ સ્તરીય ન્યાયપાલિકા ઉપર હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે એના પર અમને ભરોસો છે અને એમને જે પણ સજા થઈ છે 7 વર્ષની સજા થઈ છે એમના પર સ્ટે આવશે અને ચૈતરભાઈ જલ્દીથી જલ્દી લોકો વચ્ચે આવશે એ રીતના અમે બધા માનીએ છીએ. ત્યારે આજે જે પણ આવેદનપત્ર આપ્યું છે એ રાષ્ટ્રપતિને સંબોધીને આપ્યું છે તો એના પર કંઈક નિર્ણય આવશે અને ચૈતરભાઈ જલ્દી બહાર આવશે. હવે સાંભળ્યા એ આગેવાન અને એ લોકો જે ચૈત્ર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવા ગયા હતા અને સાથે જ અપીલ કરી છે કે ચૈત્ર વસાવા છે એમની સાથે ખોટું થયું છે ને એમને બહાર આવવું જ પડશે. અનેક એવા નારા છે જે ચૈત્ર વસાવા માટે ગુંજી રહ્યા છે. એક બાજુ જેલ કે તારે તૂટેંગે, ચૈતરભાઈ છૂટેંગેથી લઈ અને આદિવાસી સમાજના હકની લડાઈ સુધી બધા જ નારા અત્યારે આખા ગુજરાતના જિલ્લાઓમાં અને સાથે જ અલગ અલગ રાજ્યોમાં પણ ગુંજી રહ્યા છે. આ ઘટના અને આ કેસને લઈ તમારા અભિપ્રાય શું છે તો કોમેન્ટ ચોક્કસથી કરજો. પરંતુ ચૈત્ર વસાવાને જે સમર્થન મળી રહ્યું છે એને લઈને આપના વિચાર શું છે, એને લઈને આપનો અભિપ્રાય શું છે એ પણ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. માહિતી પસંદ આવતી હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.